રાજ્યમાં આગામી 48 કલાક વરસાદ લઈ શકે છે વિરામ। જો કે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। 8મી અને 9મી ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 68% વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે જુઓ હવામાન વિભાગની નવી આગાહી શું છે। आगामी 7 दिवस जामशे वरसादी माहौल। आठ અને 9 ઓગસ્ટે આવશે ભારેથી અતિ ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર કૃપા રહેશે યથાવત। બનાસકાંઠામાં આવી શકે છે ભારે વરસાદ। રાજ્યમાં હાલ મેઘરાજા વિરામ કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। જો કે 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ છે તે 8 ઓગસ્ટે થોડો એક્ટિવ થઈ જશે, જેના કારણે ભારે વરસાદની શક્યતા છે। હાલ હવામાન વિભાગે येलो अलर्ट जाहिर કર્યું છે। आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के लिए फोरकास्ट है। गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग डे 3 और डे 4 के लिए, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए है डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે હાલ ગુજરાત પરથી 2 સિસ્ટમ પસાર થઈ ગઈ છે અને હવે 10 ઓગસ્ટ પછી જ કોઈ નવી સિસ્ટમ આવશે, ત્યારે જ ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી શકે છે। અત્યારે જે આપણી ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે એની અંદર એક ડિપ્રેશન હતું, એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું, લો પ્રેશર બન્યું, અને એમાં પણ એ જે વરસાદી સિસ્ટમ હતી એની આગળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું। એ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે, અને એ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી ગયું છે। એટલે હવે એ સિસ્ટમ છે આપણાથી દૂર જતી રહી છે। બીજું જે વેલમાર્ક લો પ્રેશર જે બંગાળની ખાડીમાંથી આવેલું હતું એ પણ રાજસ્થાન તરફ થઈ અને વધારે પડતા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે। એ પણ ઉત્તર તરફ અત્યારે લગભગ રાજસ્થાનના જોધપુર આસપાસ છે, અને હવે ધીમે ધીમે ગંગાનગર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે। એટલે એ સિસ્ટમ પણ આપણાથી દૂર જાય છે। જે 2 સિસ્ટમ એક્ટિવ હતી આ બંને સિસ્ટમ આપણાથી દૂર ખસી રહી છે। જૂન અને જુલાઈ મહિનામાં સારો વરસાદ પડ્યો છે અને ઓગસ્ટ મહિનાની પણ સારી શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે વરસાદની ટકાવારી સતત વધી રહી છે। રાજ્યના અલગ અલગ ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં 87%, દક્ષિણ ગુજરાતમાં 83%, સૌરાષ્ટ્રમાં 79%, ઉત્તર ગુજરાતમાં 51%, મધ્ય ગુજરાતમાં 49%। રાજ્યમાં સરેરાશ 68% વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ પોતાની સાથે અનેક મુશ્કેલીઓ પણ લાવે છે। વલસાડમાં ગત મોડી રાત્રે 3 ઘરોની પાછળનો ભાગ ઔરંગા નદીમાં ગરકાવ થઈ ગયો। ઘરની પાછળ આવેલી પ્રોટેક્શન વોલ ઔરંગા નદીના પૂરમાં ધોવાઈ ગઈ। પૂરના લીધે ભાગડાખુર્દ ગામે ઔરંગા નદીનો પટ ધોવાઈ ગયો। આ ડ્રોન દ્રશ્યોથી તમે અંદાજો લગાવી શકો છો કે વરસાદે કેટલું નુકસાન કર્યું છે। નદીનો પટ ધોવાતા પ્રોટેક્શન વોલ નદીમાં જ ધસી પડી હતી। મોડી રાત્રે ઘરનો પાછળનો ભાગ તૂટી પડતા દોડધામ મચી। એનડીઆરએફની ટીમ, ટીડીઓ, મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો। આ 3 વર્ષ પહેલા પણ આ રીતની જ ઘટના થઈ હતી। તેના માટે પણ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું
કે તમે કંઈ પણ કરો, પણ કંઈ જ નથી કર્યું. આજે 3 વર્ષ થઈ ગયા. આજે અમારા પાછળ દંકા કે કંઈ પણ કરેલો હતો, સપોર્ટ દીવાનને કરેલો હતો ને, તો આજે અમારા ઘર નહીં જતે. બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે. છોકરા લોકોને લઈને ક્યાં જઈએ? તો બીજી તરફ ધરમપુરના સિંદુંબર ગામે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડી. વિચાર કરો, હાલાકી એટલી કે અંતિમ યાત્રામાં પણ વિઘ્ન નડ્યું. માન નદીમાં ઘોડાપૂર આવતા પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા નીકળી હતી. ભાટડી ફળિયા અને નિશાળ ફળિયાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. દર વર્ષે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને હાલાકી પડે છે. સમસ્યા એટલી ખરાબ સમસ્યા છે અત્યારે કે બાળકોથી માંડે અને મરેલો માણસ સમસાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી સમસાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે, તો 10 કિલોમીટરથી ફરવું પડે, 10 કિલોમીટરના અંતરથી ફરવું પડે, અને રાજપુરીથી ફરે તો પણ 11 કિલોમીટરથી ફરવું પડે. બરાબર. વરસાદની મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતની વાત એ છે કે આગામી થોડા દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, જેના કારણે વરસાદી આફતનો સામનો કરી રહેલા લોકોને થોડી રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.